નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા દરેક ખેડૂત ભાઈઓને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, ચાલો કપાસ વીણવાનું ચાલુ છે. બપોરનો સમય થઈ ગયો છે, તો ભૂખ લાગી ગયેલી. ભૂખ લાગી ને તો હમણાં થોડુંક પાણી પી લે. હમણાં તો ખાવાનું કઈ રાંધ્યું કે આજ નહીં રાંધ્યું? શું રાંધે ઘરમાં હોય તો રાંધે ને. કઈ આ કપાઈ પાકતો નથી ને કાંઈ કઈ થાય તો કઈ ખાઈ નકર તો હું ખાઈ તો અત્યારે નાસ્તા રેકો તો સરકાર નહીં આપી હમણાં. નાસ્તામાં શું ધરા ભલે ને જે ધરાય આમ થોડુંક તો રાહત થાય, પણ નાસ્તો સરકારે આપ્યો તો છે, પણ આ નાસ્તો આપ્યો ઓલું જ ન આપ્યું ખાવાનું ન આપ્યું ખાવાનું ફૂલ માણું ધરાઈને ખાઈએ એટલું તો ન આપ્યું. નાસ્તો ઈ હજી પેલા લખાવા તો નહીં જવું પડે. લખાવશું ને એવું કરશું ને તો ભૂખા મરી જવાના. ભલે ને ચાલકણ ખેંચી લેવું પડે. અહીંયા અત્યારે તો શું કરવું? અહીંયા અત્યારે આ જો કપા હાવ કેવો થઈ ગયો, પેલા કેવો હતો કા? તો અરે આ લીલો લીલો સમ હતો. અરે ગોંગડા ફેલાના રે. આમાં તો પેલા તો ભગવાને પાછું પાડી દીધું. પેલા તો ભગવાને પેલા તો આપ્યું હમાય. આમ ખેડૂત રાજી થઈ જાય ને ખૂબ ખાવ ખૂબ ખાવ. ખેડૂત રાજી થઈ ગયા. પેલા તો મોટા મોટી નેવાલો ફૂગ્યો ને દાખ્યા હી લીધો. હું આ ભગવાન ને આપણે અમારે આ લીધી છે ને કઈ કરી હે છે બીજી ભાઈ આમ એમ છે કે બધી નબળા ભેગું નબળું જ હોય. અત્યારે આ સરકારે જે આમ જોવા જાય તો નાસ્તો આપ્યો એવું ગણાય. સેવ મમરા ફૂલ શાક રોટલા તો હજી તો આમાં શાક રોટલો કોળિયો હાથમાં હતો તા પડી ગયો એવું ગણાય આમાં તો. આ નકર જો ભાણા મોય તો ઈ ખાવા ન દે એવું છે. આ ભાણામાં હતું તા કોળિયો હાવ છીનવી લીધો. ભગવાને છીનવી લીધો. સરકારે પછી નાસ્તો આપ્યો કે નાસ્તો કરી લો એટલે થોડોક આમ ટેકો થાય એમ. બીજું તો હું ના આમાં કેટલા બધા ઝીંડવા હતા. નકર જો અત્યારે ફૂલ સાપુ તો દુનિયાનું હતું બધું. ફૂલ સાપુ તો બહુ મસ્તીનું હતું. આમ કપાસ લીલો લીલો સમ હતો. પણ આ એક તો હાથીમાં વરસાદ આવ્યો એ વધારે નડી ગયો. એમાં તો કઈ ખાવા દીધું. હા આમ જોઈ તો ઠેર લગન આપણે ખર્ચો જ કર્યો કા. તો ખર્ચો કર્યો ને કઈ વૈરું નહીં એમ. હા જો પેલા હાથી વરસાદ પેલા એવો મસ્તીનો ખાતર બાતર નાખીને મસ્તીનો કપા બનાવ્યો. લીલો સમ બનાવ્યો, ખાતર દવા ને બધું નાખી. તા હાથી આવ્યો ઈ ખર્ચો તાણી ગયો. પછી પાછો ખર્ચો કર્યો. હાલો ને ભી એમુન્યા ખાતર નાખ્યું, દવા સાઈડી ફાલે ફૂલ ની. ઈ પાછું તાણી ગયો વાહેલો વરસાદ. હા ઈ તો હાવ તાણી ગયો. અત્યારે તો હું આમાં કોક ઝીંડવા છે, હવે શું અમારે કરવાનું? ક્યાંક ઝીંડવા વિધા છે. નકર જો ઈ ફાલ બધો લાગી ગયો ને તો કપા એવો હાઈ ક્લાસ થઈ જાત ને. એટલે આમ વાત કરો માં એવી. તા તો ભગવાને બધું ધનોત પોનોત કરી નાખ્યું. પછી સરકારે ક્યાંથી વિચાર કરતી કે ખેડૂતને શું કઈક ભૂખા છાતી હું દેવું સેવ મમરા જાહેર અત્યારે કરી દીધા છે. સેવ મમરામાં તો નહીં જરાય. ઈ સેવ મમરા પાછા અડધા જ આપ્યા. આપણે જો 18 વીઘા જમીન છે એમાં 12 વીઘાના પૈસા આવશે. 12.5 વીઘાના સેવ મમરા આવશે. તો જે બાકીનું આમ તો અડધા પોણા સેવ મમરા દીધા કહેવાય. 18 વીઘાના જે નાના ખેડૂત છે એને તો સેવ મમરા કઈક માપે ગણાય. પણ આ જે મોટા ખેડૂત છે, આપણે આ 18 વીઘા જમીન છે, આમ જોવા જઈએ તો 18 વીઘા જમીન છે, એમાંથી 12.5 વીઘાના સેવ મમરા દે. બીજાના તો પૈસા નો આવે. બીજાના પૈસા નો આવે. એમ સેવ મમરામાં આમાં બધું ખર્ચો તો બધું હેરકે જ કર્યો હોય. તો આમ ગણીએ તો સેવ મમરા કરતા તો આમ થોડુંક ઓછું ગણાય. હા ઓછું ગણાય. સેવ મમરા થી કઈક થોડાક વધારે કોરા મમરા આવશે, વગર સેવ નહીં આવે ભેગી. તો આ રીતનું છે કઈક. સેવ મમરા અત્યારે સરકારે આપ્યા છે, એ હજી નોંધાવા જવા પડે એમ છે. તો આજથી કઈક જાહેર થયું છે, ચાલુ કરી દીધું છે સરકારે કે તમે ઓર્ડર પેલા લખાવી જાઓ એટલે સેવ મમરા તમારા ઘરે એટલે ખાતામાં નાખી દેવું અમે. એટલે એ રીતનું કંઈક અત્યારે નોંધાવા જવું પડશે. સેવ મમરા
થોડુંક તો પેટ ભરાય ઈ તો ઈ બીજું ઈ બીજું હું ને જે દીધું ઈ ભગવાનને ખાવું જોઈએ હવે. હા આપણે તો કઈ સરકારને કઈ ન કહીએ કે કઈ ભગવાનને કઈ ન કહીએ કે આપણે તો આમ કહેવત છે ને આપણે તો ખેડૂત માટે તો ડુંગળી દૂધાણું મરસાઈ ઘી આખું ઓર કામ કરીને તો ઈ ના ઈ દી એટલે હાવ ખેડૂતને આમ જોવા જઈએ તો ખેતી છે ક્યારેક જો આમાં આવી જાય તો ભાવ ને બધું જો મેળ્યા હોય કપા હરખો થઈ ગયો હોય ભાવ હરખા હોય તો વળી કંઈક એના છોકરા સામું ખર્ચો કરીએ કે એકાદું કંઈક સાધન કંઈક લઈએ કે અથવા તો કંઈક નવું માલ ઢોર રાખીએ કે અથવા તો કંઈક મકાન જેવું કરીએ કે બાકી ખેડૂતથી લાંબુ આમાં કાંઈ ખેતીમાં અત્યારે કાંઈ થાય એમ નથી એમાંય જો ક્યારેક આમ જોઈએ તો 3-4 વર્ષથી તો ખેડૂતને કાંઈ એમાં ખેતીમાં કાંઈ ઉત્પાદન થાય તો ભાવ નથી મળતા ને ક્યારેક ઉત્પાદન ન હોય ભાવ ન હોય તો અત્યારે આપણે એક ઓલી આમ પેલા ગોંગડા વીણા હા એ કપાના તો 900 રૂપિયા થાય તો ને તો એટલા દી તો અમે કામે જાવ તો એના જાજા પૈસા આવે હા અત્યારે આમ જોઈ તો એટલા દી કામે જો કારખાનામાં કેમ કઈક વી ગયા જ ને તો એના જાજા પૈસા તો કપા કઈ ટેન્શન વગીરનું ને આમાં તો અત્યારે જો આખી રાત તો પેલા તો રોજડા હાટું ધ્યાન રાખવું પડે છે રોજડા અહીંયા એટલા બધા છે ને આખી રાત આમાં ધ્યાન રાખવું પડે અને પછી રાત ને દી આમાં ઉજાગરો અને કારખાનામાં ખાલી કામે જઈને વી આવી એ સાંજે વાળું પાણી કરીને સૂતા રોકડીની રોકડી અને કાંઈ નો ટેન્શન નો રોજડાનું ધ્યાન રાખવું નો આમાં પાણી વાળવું કાંઈ ઉપાધિ નહીં આમાં આખી રાત અને દિવસ સતત મહેનત કરી તો એ અત્યારે છેલ્લા ભાગમાં સેવ મમરા આવે અને આમ સેવ મમરા તો ઠીક પણ આ સેવ મમરા તો ને કેટલી ઘણી હાલ છે કદાચ કેટલી ઘણી કદાચ હાલે સેવ મમરા તો ખાઈ જ શકો એ તો તરત હજમ થઈ જાય એમાં હું પેટમાં એમાં કઈ પેટે ન ભરાય તો હાવ સેવ મમરા અને રાત દીની મહેનત ખેડૂતનું એવી કપરી પરિસ્થિતિ તો આમાં ખેડૂતને જે આમાં ઘઉં વાવા કેવી પરિસ્થિતિ છે ઘઉંના બિયારણના ભાવ પૂછાય છે રે 1450 રૂપિયા એક મણના એગ્રોમાં મેં 2-3 એગ્રોમાં પૂછવા ગયો હો તો 1450 1250 એક મણના ને ખેડૂત જ્યારે વેચવા જાય એવા તો વધીને 700 રૂપિયા ક્યારે ન આવતા 600 રૂપિયા 600 રૂપિયા ને 550 હા એ રીતના આવે એ રીતના ભાવ કેમ એવી રીતના ભાવ આવે છે તો અમે લેવા જઈએ તો અમારથી બહુ તો અત્યારે બિયારણમાં તો ભાવ મોંઘો છે અત્યારે કેટલું મોંઘું હા 20 જીરો આવે એ અત્યારે 1450 રૂપિયા થઈ ગયા તો અત્યારે આ કપા કાઢીને કદાચ અમે અમારે શિયાળુ પાક ઘઉંનું ગણતરી છે તો અત્યારે આ કપા વેચીને ખાલી એમાં ઘઉં લેવાય એટલા ફેર થાય એમ છે અને ખાલી ઘઉંનું પાળું ઊભું થાય એમ એટલી કદાચ આપણે ખાતર લઈએ એમાં ખેડામણ ગણીએ અને બધું આમ ગણીએ તો ખાલી વવાય એમ છે તો હવે પછી આ સેવ મમરા આવી ખાવાના ને આ કપાસ વીણી એનું પાળું ઊભું કરવાનું તો આ રીતનું કંઈક પોઝિશન છે એમાંયથી મેં તો આપણે તો આમાં સીણા વાવ્યા હોય પણ તો એ બળી ગયા ને ઓલી કોર વરસાદ પહેલાં વાવ્યા એ તો ઉગ્યા જ નહીં એવો વરસાદ પીડ્યો ને તેમાં ઉગ્યા જ નહીં તો અત્યારે જે રવિ પાક છે એનું વાવેતર કરવું છે ખેડૂતને તો સરકારને આપણે એક નમ્ર વિનંતી છે કે સેવ મમરા તો સેવ મમરા જલ્દીથી આપો એટલે તો અમારું કંઈક પાછલું પાળું કંઈક તૈયાર કરવું થાય નકર તો અત્યારે આપણે જે આપણે ઓલા ધીરાભાઈ પછી કેટલા લઈએ એવા 50,000 એ 2% છે આમ જોઈએ તો આપણે તો આપણે પાક ધિરાણ નથી લીધું કારણ કે પાક ધિરાણમાં એમાં વ્યાજ તો ઓછું છે એમાં સરકાર તો વ્યાજ આપે છે પણ એમાં ટાઈમે ઊભું રહેવું પડે એટલે આપણે ઉછીના લઈને કિરાય એમાં 15 દિવસ વહેલા મોડું હોય તો એમાં હાલે તો 50,000 એ ને 1 લાખ રૂપિયા બીજેથી 3%માં લીધેલા છે તો 1.5 લાખનો અત્યારે તો આપણે ખર્ચો કરી નાખેલો છે આમાં લેણું કરી નાખેલું છે તો આપણે લેણું એ હાટો કર્યું કે આપણે જે ધિરાણ ઉપાડીએ તો આપણે એમાં ટાઈમ ટુ ટાઈમ એમાં ઊભું રહેવું પડે કાંઈ આપણું કદાચ વેચાણ ન થયું હોય
તો એમ ભરવાની પણ મુશ્કેલી પડે ને, એટલે આપણે ધિરાણ ઉપાડ્યું નથી. એટલે આપણે હાથ ઉછીના લઈને આમાં રોકાણ કરેલું, પાથરેલા હતા ખેતરમાં. તો અત્યારે એ 1.5 લાખ અત્યારે જે દેવા એ પણ અત્યારે થોડીક મુશ્કેલ પડે એમ છે, કારણ કે અત્યારે જે આ સરકાર જે સેવ મમરા આપીએ એનું તો આ પાછલું પાળું ઊભું કરવાનું છે. અને આ જે કાંઈ કદાચ ભલે ની નબળો તો નબળો કપાસ એના 900 રૂપિયા જેવો ભાવ આવે, એ ઘરમાં ખર્ચો પણ લાગે છે, છોકરાની ફીયું પણ ભરવી પડે છે. અત્યારે છોકરાની ફીયું આ દિવાળી પછીનું ફોન પણ આવી ગયા છે, ફી ભરવાની છે, તો અત્યારે એ પણ ગોતવા પડે એમ છે. તો આ સરકારને એક વિનંતી કરીએ કે સેવ મમરા જેથી જલ્દી કરીને આપો. અમે નોંધાવી તો આવું છું આજ, તમે જાહેર કર્યું એટલે નોંધણી તો અમે જે કાંઈ કાગળી હશે ને વીસી મારફતે કરી નાખશું, પણ જલ્દીથી આપો. અને દર્શક મિત્રો, આ જે આ કપાસ છે આમ જોવા જઈએ તો એવો મસ્ત હાઈ ક્લાસ થઈ ગયો. વરસાદ પહેલાં ફાલે ફૂલે પણ, અને વરસાદ આવ્યો એટલે આમ તો 2 વખત આમાં ખર્ચોમાં વધારે ચડાવી દીધો છે, કારણ કે વરસાદ જ ઓણ એ રીતના પીડા છે, એટલે ખર્ચાઓને વધારે ચડાવી દીધા છે. અને માંડ ફાલે ફૂલે આવે તો વરસાદ આવે, બાંડ ફાલે ફૂલે આવે તો વરસાદ આવે. તો આપણા વિડીયોના માધ્યમથી સરકારને એક વિનંતી છે કે સેવ મમરા તો સેવ મમરા જલ્દીથી આવવા દેજો, જેથી કરીને અમે બીજું પાળું કંઈક ઊભું કરીએ છીએ. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.